નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઘરના ગીધે કહ્યું કે તમારી પાસે પૈસા આવતા પહેલા મળે છે। આ 21 શુભ સંકેતો દર્શાવે છે કે તમે કરોડપતિ બનવાના છો। શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય છે ત્યારે કુદરત અમુક ખાસ સંકેતો આપે છે, ધનના આગમન પહેલા આપે છે। આ 21 શુભ સંકેતો ક્યારે પણ આ સંકેતોને અવગણશો નહીં। આ શુભ સંકેતો કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થશે। હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। જે વ્યક્તિ ઉપરમાં લક્ષ્મી મહેરબાની કરે છે તેના ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી એવી માન્યતાઓ છે। જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કોઈ શુભ સંકેતો પણ જોવા મળે છે। માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો પણ કરે છે। એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે। મિત્રો, તે કયા શુભ સંકેતો છે તે જાણતા પહેલા જો તમે પણ ઈચ્છો કે માતા રાનીની કૃપા તમારા પર જળવાઈ રહે તો આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો। એક હથેળીમાં ખંજવાળ આવવી। શાસ્ત્ર અનુસાર જો કોઈના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવે તો એક શુભ સંકેત છે। સમજી લેવું કે બહુ જલ્દી તમારા ઘરમાં ધનનું આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે। બે શંખનો અવાજ સાંભળવો શુભ સંકેત માનવામાં આવે છે કે સવારે શંખનો અવાજ સાંભળતા જ જીવનમાંથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ રહી છે તો તેને જીવનમાં સારા ફેરફારોનો સંકેત માનવામાં આવે છે। આ સંકેતો દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય જ સારા સમયમાં બદલાઈ જવાનો નથી, તમને જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ પણ મળી શકે છે। 3 જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ જુઓ અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લો કે તમારા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થયો છે, ધન આવવાનો આ પણ સંકેત છે। 4 જો સવારે ગાય તમારા દ્વાર પર આવીને બૂમો પાડે તો તેને ભગવાનનો વરદાન ગણવો જોઈએ અને તે ગાયને રોટલી અથવા બીજું કંઈક આપવું જોઈએ। તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તે તમારા દ્વારા પર આવીને દસ્તક આપી છે। 5 જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય તો માનવું જોઈએ કે હવે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે। 6 સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે। જો તમે સવારે જમીન સાફ કરતા જુઓ તો સમજી લો કે તમે જલ્દીથી ઘરેથી ઓફિસ જતા છો। જો તમે દરરોજ 5 દિવસ સુધી કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે। 7 જો તમને સવારમાં ઘરની બહાર પૈસા પડેલા મળ્યા હોય આ પણ ધન આવવાની નિશાની છે અને એ જ રીતે જો કપડાં પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે। 8 જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર આંકડાનો છોડ આપમેળે જ ઉગે છે તો તે તમારા માટે શું શુભ સંકેત છે, જેનો અર્થ છે કે તમારા ઘરમાં બહુ જલ્દી ધનનું આવશે। 9 તમારા ઘરમાં બિલાડી બચ્ચા આપે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે। તમારા ઘરની કોઈ કિંમતી વસ્તુ છત પર પડી જાય તો તે પણ શુભ સંકેત છે। શાસ્ત્રો અનુસાર કોઈ પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે। 10 ઘરમાં અચાનક 3 ગરોળીઓ એક સાથે દેખવા મળે તો સમજી લેવું આ એક શુભ સંકેત માનવામાં આવે છે। આમાં લક્ષ્મીના આગમનનો સંકેત છે। જો ગરોળી એકબીજાનો પીછો કરતા જોવા મળે તો આ ઘરની ઉન્નતિનો સંકેત છે। 11 સવારે શેરડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે સવારે તમારી પાસ શેરડી જુઓ છો તો તે સ્પષ્ટ છે કે તમારા દિવસો બદલાવાના છે। 12 માતા લક્ષ્મીની સવારી ઘુવડ તમારા ઘરની બહાર લાંબા સમય સુધી તમને ગોવાળ દેખાય છે
તો માની લો કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે. માં લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે. 13 સપનામાં પીળા અને લાલ ફૂલ જોવા ધન પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે. સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. 14 જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા રોટલી લઈને જોવા મળે તો આ સૂચવે છે કે તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાનું છે. 15 જ્યારે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો. તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે જો તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગે છે. 16 જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત માનવો જોઈએ. તમારા સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે. 17 જો તમે તમારા સપનામાં સાવરણી, ઘુવડ, હાથી, મોર, શંખ, કેળું કે ગરોળી જુઓ તો માની લો કે હવે તમારું ધનવાન બનવાનું સપનું ટૂંક જ સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. 18 સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો તો સમજી લો કે તમારો શુભ સમય આવવાનો છે. ઘરમાં તમે કૂતરાને મોંમાં રોટલી અથવા કોઈ શાકાહારી વસ્તુ લઈને જોશો તો તે તમને તમારા સારા દિવસ આવવાના શુભ સંકેત આપે છે. 19 કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરને જોવું શુભ સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ કિન્નરને જુઓ તો તેને થોડા પૈસા આપો તો તેની સંભાળ રાખો કારણ કે તે તમારી સંપત્તિમાં વધારો કરે છે અને આવી સ્થિતિમાં જો તમને કિન્નર સામેથી પૈસા આપે છે તો તેને સંભાળીને રાખો. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. નંબર 21 જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને માં લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે. આ બધી માહિતી લોકહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. આ 21 શુભ સંકેતો દર્શાવે છે કે તમે કરોડપતિ બનવાના છો. શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય છે ત્યારે કુદરત અમુક ખાસ સંકેતો આપે છે. ધનના આગમન પહેલા આપે છે. આ 21 શુભ સંકેતો ક્યારે પણ આ સંકેતોને અવગણશો નહીં. આ શુભ સંકેતો કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થશે. હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી મહેરબાની કરે છે તેના ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી. તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. વિડિયોના અંત સુધી જોડાઈ રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.